આજે તો અમારા ઘરેથી જાય છે કોઈ ગામડે, પણ સવારથી કહું તો મમ્મી હિંચકાવતા હતા કાનુને, હું અને ભાભી પહોંચી ગયા હતા એક જગ્યાએ હોસ્પિટલે, કેમ કે ભાભીને સવારે થોડુંક વાગી ગયું હતું તો બતાવવા માટે ગયા હતા. ત્યાં જઈ અને ડૉક્ટરે કીધું એક્સરે પડાવી લ્યો, એટલે એક્સરે કરાવી દીધો, દવા પણ લઈ લીધી અને સાથે થોડી કસરત પણ આપી હતી. ત્યાંથી રિટર્ન ઘરે આવતા હતા ને ત્યાં ઘરે આવી અને જોયું ત્યાં તો કાનુભાઈ જુઓ તમે કેટલો રડે છે. કેમ ખબર છે? આજે તેણે રોટલી બનાવી હતી એટલે તેને રોટલી લાગી ગઈ ગરમ, એટલે તે હાથમાં દાજી ગયો હતો. આ બાજુ આજે તો ડાઇનિંગ ટેબલ ઢાળી જ દીધું, કેમ કે હવે ડૉક્ટરે કીધું છે કે તમારે નીચે બેસીને જમવાનું નથી, એટલે ડાઇનિંગ ટેબલ ઢાળી અને બેસી ગયા જમવા. બહાર જોયું ત્યાં વાતાવરણ હતું મસ્ત ઠંડુ ઠંડુ અને ઝીણો ઝીણો વરસાદ સાથે. આ બાજુ અમારે જવાનું હતું જમવા માટે, પહોંચી ગયા હતા જમવાને. ત્યાં મસ્ત પાઉંભાજી ફુલાવ સાથે બેસી ગયા હતા જમવા, પણ પાપડને તો સાઈડની ડીશમાં જ મૂકી દીધા હતા અને છાશ તો તે એટલી મસ્ત હતી દેશની ખાટી મીઠી, બહુ જ મજા આવી ગઈ હતી પીવાની. અને આ બાજુ કાનુભાઈને તો ઘોડા સાથે રમવાની મજા આવતી હતી, પણ અમારે જવાનું હતું ફટાફટ ઘરે, કેમ કે ભાઈ ભાભી અને કાનુ ત્રણેય જાય છે દેશમાં, તો તેનો પણ વિડીયો આવવાનો છે, જોવાનું ન ભૂલતા. આવજો. જય શ્રી કૃષ્ણ.